હાલો ફ્રેન્ડ્સ, તો આજે અમે બનાવી છીએ દશામાની આરતીની થાળી. જુઓ તમે બધા જુઓ કેવી તમે થાળી બનાવી છે માતાજીની. અમને કોમેન્ટ કરજો કે સારી બને છે કે નહીં, કેવી બને છે. જો અમને 10 દિવસ નવી નવી રોજે રોજ આરતીની થાળી બનાવી અને બધાય આનંદ મંગળ કરી. જો ચોખા કલર કરવાના હતા ને તમે કલર કરીને રાખ્યા બે, પછી મિક્સ કરીને કરવાનું છે. પછી મેં સાબુદાણા મગાવ્યા હતા, એમાં નાખવાના હતા. શિવલિંગ બનાવી છે. જો આ છે શિવલિંગ. હવે એમાં સાબુદાણા નાખવાના છે. જો કેવું છે, સાબુદાણાની નાખ્યું પછી હું આ સાબુદાણાની બધી નાખીને જોઈને જોઉં કેવું સરસ લાગે છે. જો ડેકોરેશન આવે છે ને, ચોખા નાખું છું. જો ચોખા કેવા મસ્ત લાગે છે, કલરિંગ. તો થાળી બનીને તૈયાર થઈ છે. જો કેવી લાગે છે કોમેન્ટ કરજો. હવે હું માતાજીને સાડી પહેરાવવા જાઉં છું. તો જો હવે સાડી પહેરાવીને ફ્રી થઈ ગઈ. હવે હું જાઉં છું નાહવા. મારો નાહવાનો ટાઈમ થઈ ગયો, હું નાહવા જાઉં છું. મારે જો છે નાહવાનો ટાઈમ થઈ ગયો. હવે મારે આરતી નાહીને આવી છે, તો હવે મારે આરતીનો ટાઈમ થઈ ગયો. તો આરતીમાં જાઉં છું. જો હવે હું આરતી ઉતારું છું. તો તમે બધા દશામાને બેસાડતા હો તો કમેન્ટમાં લખજો જય દશામાં. અમને તો બધાને આનંદ આવે છે જોવા. બધા આરતીમાં અમે બધા બેઠા છીએ. હવે છેલ્લે અમે રાતે બધા રમતા હોય છે, દાંડિયા રાસ હોય અમારે, અમે બધા રમીએ છીએ. જો બધા એવી આનંદ મંગલ કરી છે. તમારે બધાને કરવો હોય તો આવજો અને કોમેન્ટ કરજો જય દશામાં, જય દશામાં.